મિત્રો, ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નિઝામપુરાના ધવલ એપાર્ટમેન્ટમાં રેડ પાડી 7 જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ફતેગંજ પોલીસ। અન્ના હજારેના સમર્થકો દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ભ્રષ્ટાચારના પૂતળાનું દહન કરી જન લોકપાલ બિલની માંગ સાથે કર્યો ચક્કાજામ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે 3 વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મીટિંગ યોજી સસ્પેન્શન સામે સર્જ્યું સસ્પેન્સ। તો ડીએસઓ દ્વારા લોકોને ડેરી ડેન સર્કલ પાસે બ્લેક રિબન બાંધી બ્લેક ડેની ઉજવણી કરી નોંધાવ્યો વિરોધ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગત રાત્રે ફતેગંજ પોલીસે બાતમીના આધારે નિઝામપુરાના ધવલ એપાર્ટમેન્ટના છાપો મારી 7 જુગારીઓ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નિઝામપુરામાં આવેલી નિઝામપુરા સોસાયટી ખાતે આવેલ ધવલ એપાર્ટમેન્ટના બ્લોક નંબર 1 માં ફતેગંજ પોલીસે ગત રાત્રે બાતમીના આધારે રેડ પાડી હતી। પોલીસે વિષ્ણુ ખાત્રી, મંજીત જોશી, ધર્મેશ પટેલ, નિલેશ પટેલ, જ્વલન વ્યાસ, સતીશ કોટસી એમ 7 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડી 5 મોબાઈલ, 3 ટુ વ્હીલર તથા રોકડા 40,000 રૂપિયા મળી કુલ 1,28,500 નો મુદ્દામાલ જપ્ત કરી 7 જુગારીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ડભોઈમાં નર્મદાનું જલ લઈને આવેલ કાવડ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ડભોઈની નાંદોદી ભાગોળની પાછળ આવેલ હરિ આશ્રમના સંત વિજય મહારાજની આગેવાનીમાં ચાણોદથી પવિત્ર નર્મદા જલ લઈને પગપાળા કાવડ યાત્રા ડભોઈ 12 વાગે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાવડ યાત્રા દ્વારા લવાયેલ પવિત્ર નર્મદા જલથી દરેક શિવાલયો પર અભિષેક કરાવનાર હોય આ પ્રસંગે શશિકાંત પટેલ તથા અશ્વિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમાના નંદીશ્વર કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ તબેલાને સેવા સદનની દબાણ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો। સમા વિસ્તારની સુંદરવન સોસાયટી પાસે આવેલ નંદીશ્વર કોમ્પ્લેક્સની બાજુના કમ્પાઉન્ડમાં વર્ષો પહેલા પંચાયતમાં ઠરાવ કરાવ્યા બાદ બાંધેલ ગેરકાયદેસર ભેંસોના તબેલાને વડોદરા મહાનગર સેવાસદનની દબાણ શાખા દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો। તો કોઈ પણ જાતની નોટિસ પાઠવ્યા વગર ડેપ્યુટી મેયર હરજીવન પરબેડિયાના ઈશારે તેમના બિલ્ડર મિત્રને ફાયદો કરાવવા આ તબેલો તોડી પડાયો હોવાના આક્ષેપો તબેલાના જમીન માલિક દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યા હતા। જેવો વર્ષો પહેલા અમે પંચાયતની અંદર ઠરાવ કરીને અમારા તબેલો જે તે વખત અમે બનાવેલો હતો, બરાબર છે। અને કોર્પોરેશને અમને કોઈ પણ પ્રકારની જોણ કરી નહીં, કોઈ નોટિસ નહીં આપી, બસ એમને બસ શું તોડવાનું ચાલુ કરી દીધું। મને કોઈ પણ પ્રકારની જોણ કરી નહીં એમને। કયા કારણે આ તોડી રહ્યા છે? આ કારણ એવું છે કે અમારી જે પાછળની જે જગ્યા ખરી એટલે ડેપ્યુટી મેયર આપણા હરજીવનભાઈ પરબડિયા એમના કોઈ મિત્ર કે એમના કોઈ સંબંધીની છે અને એમના કોઈ બીજા કોર્પોરેટ પાર્ટનર છે, એના લીધે એમના ઈશારે કામ થઈ રહ્યું છે। ખરેખર જોવા જાવ તો પાછળને જે આ એક રોડ આટલો ખુલ્લો છે, પાછળનો તમે રોડ જુઓ તો આનાથી ઓછો છે। અને અમારી બાજુની જે સોસાયટી છે કે જે આ નંદીશ્વર સોસાયટી એલએનટીની નંદીશ્વર સોસાયટી આવી છે, બરાબર છે। તો એને આ લોકો કઈ નોટિસ નહીં આવી કે કશું જ નહીં, અમને બી એવું કંઈ જણાવ્યું નહીં। અને ફક્ત જો અમારું તોડવામાં અમને કોઈ પ્રોબ્લેમ નહીં, પણ એલએનટીની બી કમ્પાઉન્ડ વોલ જે આખી દબાણથી લગભગ 30% દબાણ એમનું બી છે, તો એ બી તોડે, અમને કોઈ હોતું નહીં। અને જો એ કહેતા હોય અમને થોડી મુદત આલે મને અઠવાડિયા નહીં કે મારે આ ઢોર છે, હવે આ ઢોરને તાત્કાલિક મારે કઈ બાજુ લેવા વત્તા બીજું કે એને તાત્કાલિક પાણીનો પ્રશ્ન છે કે એને પાણી કઈથી તો હું છે કે અઠવાડિયા 10 દિવસની મને મુદત આપે તો હું એને બાજુની અંદર કે માપણી કરાયા પછી અમે અમારી રીતે બોર કરાયેલી અને ભેંસને બોધવાની વ્યવસ્થા અમે કરી દઈએ। માનો છો કે બિલ્ડરનો ફાયદો કરવા માટે મારવાનું નહીં, ચોખ્ખું છે, બિલ્ડરને ફાયદો કરવા માટે જ આ કરી રહ્યા છે। ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં પાણીનું પ્રમાણ ઘટતા 2 મગર તથા 1 કાચબાએ દેખા દેતા કુતૂહલવશ લોકટોળા ઉમટી પડ્યા હતા। આ વખતે જુલાઈ મહિનો પૂરો થયાને ગણતરીના જ કલાકો બાકી હોવા છતાં પણ હજી સુધી પ્રમાણસર વરસાદ ન પડવાને કારણે નદીઓમાં પણ પાણી સુકાતા તળિયા દેખાવા લાગ્યા છે। આ સમયે નદીમાંથી જળચર પ્રાણીઓ પાણી ખોડી જતા બહાર આવી રહ્યા છે। આજરોજ ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં 2 મગર તેમજ 1 કાચબાએ દેખા દેતા કુતૂહલવશ લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। અન્ના હજારેના સમર્થકો દ્વારા આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે ભ્રષ્ટાચારના પૂતળાનું દહન કરી ચક્કાજામ કરવામાં આવ્યો હતો।
દિલ્હીના જંતર મંતર પર ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરી રહેલા અન્ના હજારેના વડોદરાના સમર્થકો અતુલ ગામેચી તથા સંતોષ પાટીલ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે ભ્રષ્ટાચારના પુતળાનું કેન્દ્ર સરકાર વિરોધી ભારે સૂત્રોચ્ચાર વચ્ચે પુતળા દહન કરવામાં આવ્યું હતું. તેમજ ગાંધીનગર ગૃહ ખાતે અન્ના સમર્થકો દ્વારા જનલકપાલ બિલ અને લોકાયુક્તની નિમણૂકની માંગણી સાથે વાહન વ્યવહાર સ્થગિત કરી દે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના અતુલ ગામેચી, સંતોષ પાટીલ, હર્ષદ બુઢા, ઉર્મિલ ભટ્ટ વગેરે જે લોકો પણ વડોદરા શહેરમાં આમરણાંત ઉપવાસ ઉતર્યા છે, પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. આજે 6ઠ્ઠા દિવસે અમે ભ્રષ્ટાચાર રૂપી રાક્ષસના પુતળાનું એક દહન કર્યું છે અને વડોદરા શહેરની જનતાને પણ જાગૃત કરવાના છે. સાથે સાથે 2 દિવસથી જે રેલીઓનું આયોજન થઈ રહ્યું છે એ રીતે અનેક જગ્યાએ રેલીઓના આયોજન ચાલુ થઈ ગયા છે અને વડોદરા શહેરની જનતાનો જે ઉત્સાહ જોયો છે પણ ઉત્સાહ હજુ ઓછો અમને લાગી રહ્યો છે. એટલે વડોદરા શહેરની જનતાને અમે જણાવે છે કે હજુ વધુ સંખ્યામાં લોકો બહાર આવે અને અન્નાજીને સમર્થન આપે. આજ રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલરે 3 વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મીટિંગ કરી હતી. ગર્લ્સ હોસ્ટેલમાં તોડફોડ કરનાર 4 વિદ્યાર્થીનીઓ સહિત 6 ને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સત્તાધીશો દ્વારા 4 વિદ્યાર્થીઓના વાલીઓને તાત્કાલિક અસરથી બોલાવવામાં આવ્યા હતા. જે વાલીઓ આજે સવારે વડોદરા આવી પહોંચતા વાઇસ ચાન્સેલર જોડે મુલાકાત કરી હતી. જે મુલાકાત તેમજ તપાસ કમિટીના રિપોર્ટ બાદ વાઇસ ચાન્સેલર પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરશે. नहीं देखिए, अब मैंने गलती की है, पेरेंट्स भी गलती करी है, तो हम राइटिंग में माफी तो लेंगे ही ना उनसे और ये भी अंडरटेकिंग लेंगे कि अगर 6 महीने तक या साल तक बच्चा किसी ऐसी में दोबारा से आया, ऐसा कुछ रिपीट किया उसने, तो बहुत सख्त एक्शन होगा उस पर. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બહુચર્ચિત હોસ્ટેલ મુદ્દે ડીએસઓ દ્વારા લોકોને બ્લેક રિબન બાંધી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલમાં તોડફોડ બદલ 6 વિદ્યાર્થીઓને વાઇસ ચાન્સેલર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના વિરોધમાં ડીએસઓ દ્વારા ડેરી ડેન સર્કલ ખાતે લોકોને બ્લેક રિબન બાંધી બ્લેક ડે ની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી. ગત રોજ ફતેપુરા લીમડી ફળિયાના એક ચાહક દ્વારા સ્વર્ગસ્થ સુપરસ્ટાર રાજેશ ખન્નાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સુપરસ્ટાર રાજેશ ખન્નાના તારીખ 18મી જુલાઈએ નિધન બાદ આવનારી પેઢી પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાને ઓળખે તેમજ તેમનું ફિલ્મોમાં શું યોગદાન હતું તેની માહિતી નાના બાળકોને આપી રાજેશ ખન્નાના ફોટા પર પુષ્પાંજલિ અર્પણ કરી રાજેશ ખન્નાને ફતેપુરા લીંબડી ફળિયા ખાતે રહેતા એક ચાહકે અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. ડભોઈની હીરાભાગોળ બહાર આવેલ જય ખોડિયાર માતા મંદિર દ્વારા રૂપધામ સંસારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડભોઈની હીરાભાગોળની બહાર આવેલ રાણા સમાજનું જય ખોડિયાર માતા મંદિર દ્વારા રૂપધામ સંસારનું ઉદ્ઘાટન આજ રોજ સ્વામી 1008 શ્રી વિવેકાનંદ આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો, મહંતો તેમજ સમગ્ર રાણા સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થોડા દિવસ અગાઉ થયેલ જીવરાજ ચૌહાણના કિસ્સામાં ઊંડી તપાસની માંગ સાથે દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આરડીસીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા ભાજપના જીવરાજ ચૌહાણ ફેસબુકમાં પોર્ન ફિલ્મનો વિવાદ સર્જાયો હતો, જેને આજે ઘણો સમય વીતવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા આજ રોજ દલિત સમાજના મુકેશ પરમાર તથા તેમના ટેકેદારો દ્વારા આ મામલે સત્વરે તપાસ કરી જવાબદાર સામે યોગ્ય પગલાં લેવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આરડીસીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મકરપુરાના 31 વર્ષીય યુવકે પત્નીના વિરહમાં ગળે ફાંસો કહી જીવાદેરી ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી છે. મકરપુરાના પીએમ યાદવ સંકુલ પાસે આવેલ મહાદેવનગરના રહેવાસી 31 વર્ષીય ભાવેશ સોનીના લગ્ન 3 વર્ષ પહેલા જ થયા હતા. પરંતુ કોઈ અગમ્ય કારણોસર 3 દિવસ પહેલા તેની પત્ની ઘર છોડીને ચાલી જતા પત્નીના વિરહમાં ઘરમાં જ ગળે ફાંસો કહી ભાવેશે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મકરપુરા પોલીસે આત્મહત્યા મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડભોઈ તાલુકાના ભીલપુર રોડની મધ્યમાં આઈશર ટેમ્પો અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ડમ્પર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ડભોઈ તાલુકાના ભીલપુર રોડના પુલની મધ્યમાં વડોદરાથી આવતો ખાતર ભરેલો આઈશર ટેમ્પો તેમજ ડભોઈથી વડોદરા જઈ રહેલ રેતી ભરેલા ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પરના 20 વર્ષીય પણસોલીના ડ્રાઈવર સંજયભાઈ વસાવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે આઈશર ટેમ્પોના રાજસ્થાનના ડ્રાઈવર મહેન્દ્રસિંહ રજપૂતના બંને પગે અતિ ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે વડોદરાના એસએસજી ખાતે ખસેડવામાં આવ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ટીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.